તો વડોદરામાં વોર્ડ નંબર 9માં ભાજપના ઉમેદવારની ભવ્ય જીત થઈ છે। વોર્ડ નંબર 9માં ભાજપના ઉમેદવારોએ ભવ્ય જીત મેળવી। 27 વર્ષના શ્રીરંગ આયરને 27,174 મત મળ્યા છે, તો કોંગ્રેસ ઉમેદવારને માત્ર 3,945 મત જ મળ્યા છે। પરેશ બ્રહ્મભટ્ટને 23,028 મત મળ્યા છે। કોંગ્રેસના ઉમેદવારને 4,723 મત મળ્યા। ભારતીય જનતા પાર્ટી હંમેશા વિકાસલક્ષી કામો કરવામાં માને છે। તો જે મને 2021ની અંદર પાર્ટીએ તક આપી હતી અને એ તકના માધ્યમથી મેં વિસ્તારના એ દરેક ખૂણે દરેક નગરે સોસાયટીએ જઈને કામો કર્યા છે। એવી જ રીતે લોકોના આશીર્વાદ લીધા છે અને ભારતીય જનતા પાર્ટીના તમામ એ સક્રિય કાર્યકર્તાઓનો સાથે મારા વિસ્તારની પ્રજાનો, મારા વિસ્તારના ધારાસભ્ય શ્રી, સાંસદ શ્રી, તમામના જે લોકોએ મને મારા કામગીરી જોઈને તે લોકોએ મને આશીર્વાદ આપ્યા અને આજે તમે જુઓ કે વડોદરા શહેરની અંદર મારા 27,000 જેટલા વોટ આવ્યા છે અને મારી લીડ 23,000ની છે। 2047ના વિકસિત ભારતની અંદર વડોદરા અને અમારો વોર્ડ વંચિત ના રહી જાય એની માટેની એક શપથ લેવડાવી છે અને ચોક્કસથી નરેન્દ્રભાઈના જનાધાર અને પાર્ટીના વોર્ડના કામો, પૂર્વ કોર્પોરેટરોના, ધારાસભ્ય, સાંસદશ્રીના અને સંગઠનના અમારી પાર્ટી 12 માસ ઘર ઘર સંપર્કની યોજનાઓ આલે એના માધ્યમથી અમે આટલા વોર્ડથી જીત્યા છે અને અમે જે વોર્ડ અને વડોદરા માટે જે શ્રેષ્ઠ હશે એ કરવા અમારું સર્વસ્વ આપશે। અમદાવાદમાં